ચાલો આજે આપણા જ શરીરની અંદર એક એવી અદ્ભુત યાત્રા પર નીકળીએ જ્યાં આપણે સમજીશું કે આપણે જે શ્વાસ દરેક ક્ષણે લઈએ છીએ તે ખરેખર આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે। આપણા મનમાં સવાલ થાય કે આપણે શ્વાસ લઈએ છીએ શા માટે? આમ તો આ સવાલ બહુ સીધો સાદો લાગે નહીં, પણ એનો જવાબ એ આપણા અસ્તિત્વનો પાયો છે। આ એક એવી ક્રિયા છે જે આપણે સતત કર્યા કરીએ છીએ, કોઈ પણ જાતના વિચાર વગર, પણ એના વગર તો જીવન જ શક્ય નથી। તો ચાલો ને એની પાછળનું વિજ્ઞાન સમજીએ। તો આ સવાલનો જવાબ છુપાયેલો છે આપણા શ્વસનતંત્રમાં। હવે શ્વસનતંત્ર એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ ને તો એ આપણા શરીરનો એક ગેસ એક્સચેન્જ પ્રોગ્રામ જેવું છે। એનું કામ બસ એટલું જ કે બહારથી જે જીવન માટે જરૂરી છે એટલે કે ઓક્સિજન એને અંદર લેવાનો અને શરીરનો જે કચરો છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એને બહાર ફેંકી દેવાનો। બસ આ જ પ્રક્રિયાથી આપણા શરીરના દરેક કોષને સતત એનર્જી મળતી રહે છે। તો આ રહી આપણી આજની યાત્રાની રૂપરેખા। આપણે જોઈશું કે શ્વાસનો માર્ગ કેવો હોય છે, એ લેવાની આખી પ્રક્રિયા શું છે, ગેસનો વિનિમય કેવી રીતે થાય છે અને હા, પરીક્ષા માટે કયા મુદ્દા ખાસ યાદ રાખવા જેવા છે। ચાલો શરૂ કરીએ। ચાલો તો આપણી સફરનો પહેલો પડાવ। આ યાત્રા શરૂ થાય છે બસ એક શ્વાસથી જે શરીરમાં પ્રવેશે છે, પણ એ હવા કયા કયા રસ્તેથી પસાર થાય છે ચાલો એ જોઈએ। જો હવા જેવી નાકમાંથી અંદર જાય છે ત્યાંથી જ એની ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય છે। નાક એને ગરમ અને ભેજવાળી બનાવે છે, પછી કંઠનળી, સ્વરપેટી અને શ્વાસનળીમાંથી પસાર થતાં થતાં એ ફિલ્ટર પણ થાય છે, અને છેલ્લે શ્વાસનળી જાણે કોઈ ઝાડની ડાળીઓ હોય ને એમ નાની નાની શ્વાસવાહિનીઓમાં વહેંચાઈ જાય છે અને હવાને સીધી ફેફસાના ઊંડાણમાં પહોંચાડી દે છે। સારું, તો હવા ફેફસા સુધી તો પહોંચી ગઈ, પણ આ હવા અંદર આવે અને બહાર જાય આ બધું થાય છે કેવી રીતે? આ કોઈ જાદુ નથી, એની પાછળ એક જબરદસ્ત મિકેનિઝમ કામ કરે છે। ચાલો એને સમજીએ। આખી પ્રક્રિયાના બે મુખ્ય હીરો છે। પહેલો છે ઉરોદર પટલ એટલે કે ડાયાફ્રામ, જે ફેફસાની બરાબર નીચે આવેલો એક મજબૂત સ્નાયુ છે, અને બીજો હીરો છે આપણા પોતાના સ્થિતિસ્થાપક ફેફસા। બસ આ બંને વચ્ચેનો તાલમેલ જ શ્વાસ લેવાની ક્રિયાને શક્ય બનાવે છે। અહીંયા સમજવા જેવી વાત એ છે કે શ્વાસ અંદર લેવાની જે ક્રિયા છે ને એ એક એક્ટિવ પ્રોસેસ છે, એમાં મહેનત લાગે છે। જો જ્યારે ઉરોદર પટલ સંકોચાઈને નીચે જાય છે અને પાંસળીઓ ઉપર અને બહારની તરફ ખેંચાય છે ત્યારે ફેફસાને ફેલાવવા માટે વધુ જગ્યા મળે છે। આનાથી અંદર હવાનું દબાણ ઘટી જાય છે, એક વેક્યુમ જેવું બને છે અને બહારની હવા આપોઆપ અંદર ધસી આવે છે। હવે શ્વાસ બહાર કાઢવાની વાત કરીએ તો એમાં લગભગ કોઈ મહેનત જ નથી, એ એકદમ પેસિવ પ્રોસેસ છે। ઉરોદર પટલ અને પાંસળીઓ બસ રિલેક્સ થાય છે, પોતાની મૂળ જગ્યાએ પાછા ફરે છે। આનાથી ફેફસા પર દબાણ વધે છે અને હવા કુદરતી રીતે જ બહાર ધકેલાઈ જાય છે। સિમ્પલ? ઓકે, અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધી મોટી મોટી પ્રક્રિયાઓ હતી, પણ ખરો જાદુ તો સૂક્ષ્મ સ્તરે થાય છે। તો ચાલો હવે જાણે માઇક્રોસ્કોપ લગાવીને ફેફસાની અંદર ઝૂમ ઇન કરીએ અને જોઈએ કે અસલી ખેલ ક્યાં ચાલી રહ્યો છે। અને આ છે આપણા શ્વાસનું ફાઇનલ ડેસ્ટિનેશન, વાયુકોષ્ઠો। આ કોઈ એક બે નથી, લાખોની સંખ્યામાં છે, એકદમ નાની ફુગ્ગા જેવી હવાની કોથળીઓ। અને શ્વસનતંત્રનું જે સૌથી અગત્યનું કામ છે ને, ગેસની અદલાબદલી, એ બધું અહીંયા જ થાય છે। અને સૌથી મજાની વાત એ છે કે આ અદલાબદલી માટે શરીરને કોઈ ખાસ મહેનત નથી કરવી પડતી। આ બધું પ્રસરણના એક સિમ્પલ કુદરતી નિયમથી થાય છે। વિચાર કરો, જેમ અગરબત્તીની સુગંધ આખા રૂમમાં આપોઆપ ફેલાઈ જાય છે, બસ એ જ રીતે વાયુકોષ્ઠોમાં જ્યાં ઓક્સિજન વધુ છે ત્યાંથી એ ઓછા ઓક્સિજનવાળા લોહીમાં આપોઆપ ભળી જાય છે। કોઈ ફોર્સની જરૂર જ નહીં। પણ હવે સવાલ એ છે કે આ ઓક્સિજન આખા શરીરમાં પહોંચશે કેવી રીતે? એના માટે આપણી પાસે એક સ્પેશિયલ ડિલિવરી સર્વિસ છે અને એનું નામ છે હિમોગ્લોબિન। આ એક પ્રોટીન છે જે આપણા રક્તકણોમાં હોય છે। એનું કામ શું? ફેફસામાંથી ઓક્સિજનનો પાર્સલ પિકઅપ કરવાનો અને શરીરના છેક છેવાડાના કોષ સુધી એની ડિલિવરી કરી આવવાની, એકદમ પરફેક્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ।
ચાલો તો આખી યાત્રા પર એક નજર ફેરવી લઈએ, એક ક્વિક રિવિઝન. અને હા, જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ વિભાગ ખૂબ જ કામનો છે, કારણ કે અહીં બધા મુખ્ય મુદ્દાઓ એક જ જગ્યાએ મળી જશે. તો જુઓ, આ છે આખી વાતનો સાર. શ્વાસ લેવાનો હેતુ સિમ્પલ છે, એનર્જી માટે ઓક્સિજન લેવાનો અને કચરા તરીકે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનો. એનો માર્ગ છે નાકથી શરૂ થઈને વાયુકોષ્ઠો સુધી. આખી પ્રક્રિયા ઉરોદર પટલના સંકોચન અને રિલેક્સેશન પર ચાલે છે. ગેસનું વિનિમય પ્રસરણથી થાય છે અને ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન કરે છે. બસ આટલું યાદ રહે એટલે ઘણું. અને હા, પરીક્ષામાં જવાબ કેવી રીતે લખવો એ પણ એટલું જ જરૂરી છે. આ ટેબલ એમાં મદદ કરશે. જો 2 માર્કનો સવાલ હોય તો બસ વ્યાખ્યા અને મુખ્ય અંગો લખવા પૂરતા છે. 3 માર્કમાં આખો માર્ગ અથવા શ્વાસ લેવાની પ્રક્રિયા સમજાવવી પડે. અને જો 5 માર્કનો સવાલ હોય તો પછી શ્વાસ લેવાની સંપૂર્ણ પ્રક્રિયા અને ગેસ વિનિમયની આખી વાત વાયુકોષ્ઠો અને હિમોગ્લોબિન સાથે વિસ્તારથી સમજાવવી પડે. ખૂબ સરસ વાત કહી છે. શ્વાસની લયમાં આપણે જીવનની લય શોધીએ છીએ. આ વાક્ય આપણને યાદ અપાવે છે કે આ જે શ્વાસની શાંત અને સતત ચાલતી પ્રક્રિયા છે ને, એ કોઈ સામાન્ય ક્રિયા નથી. એ જ તો આપણા જીવનનો તાલ છે, આપણા અસ્તિત્વનો આધાર છે. તો ચાલો, જતા પહેલાં એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. જો આપણા ફેફસા આપણા લોહીના પ્રવાહ સુધી પહોંચવાનો ગેટવે હોય, તો પછી આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ એની ગુણવત્તા આપણા આખા સ્વાસ્થ્ય માટે કેટલી મહત્વની હશે? આ પ્રશ્નનો જવાબ વિચારવા જેવો છે, નહીં?